નમસ્કાર, જય હિન્દ. ગણિત વિજ્ઞાન જિલ્લા પસંદગીની આજે વાત કરવાના છે અને ખાસ કરીને આજે 11/11/2025ના રોજ એટલે કે પહેલો તબક્કોનો બીજો દિવસ આજે પૂરો થયો અને એના બાદની સ્થિતિની ચર્ચા કરીશું અને બીજો રાઉન્ડ બી આવી ગયો છે એની બી આ વિડીયોમાં ચર્ચા કરીશું. કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે એની જોઈ લઈશું અને પ્રથમ તબક્કા પછી કઈ કન્ડિશન પર પહોંચ્યા છે, કેટલું મેરિટ નીચું રહ્યું છે દરેક કાસ્ટ વાઇઝ, તો એની ચર્ચા કરવાની છે અને કેટલી જગ્યાઓ હજી બાકી રહી છે એની આપણે સંપૂર્ણ વિગત આપણે જોઈશું. વિડીયોથી શરૂઆત કરીએ છીએ. તમારા દરેક મિત્રો સુધી શેર કરી દેજો. પૂરેપૂરું આપણે એનાલિસિસ ગણિત વિજ્ઞાનનું જોવાના છે. ચલો સૌથી પહેલાં વાત કરીએ તો જે પહેલો તબક્કોનો પહેલો દિવસ હતો જે 24 તારીખે અધૂરો હતો અને ગઈકાલે એટલે કે 10/11ના રોજ બાકીનો તબક્કો પૂરો થયો. તો એની વાત કરીએ. જે 800 જેટલી જગ્યાઓ ભરાઈ ગઈ હતી અને એના પછીથી આગળ રાઉન્ડ ચાલુ થયો તો એની અંદર 1246 જેટલી જગ્યાઓ વધી હતી. તો ઓપનની અંદર 343 જગ્યાઓ હતી. તો એની અંદર ગઈકાલની વાત કરીએ છીએ 218 જગ્યાઓ ભરાઈ ગઈ, 125 વધી હતી. એસસીબીસીમાં 219 જગ્યાઓ બાકી રહી હતી, એમાંથી 21 ભરાઈ ગઈ હતી અને 198 બાકી રહી હતી. 87 જગ્યા એસસીની બાકી હતી, એમાંથી 9 ભરાઈ ગયા અને 78 બાકી રહી હતી. 462 એસટીની જગ્યાઓ બાકી હતી. 24 તારીખના પછીની વાત કરીએ છીએ, 10 તારીખે જે ગઈકાલ તબક્કો થયો એની. તો 8 જગ્યાઓ ગઈકાલે ભરાઈ ગઈ અને 454 બાકી રહી. ઈડબ્લ્યુએસની 135માંથી 42 ભરાઈ ગઈ અને 93 બાકી રહી હતી. આમ ઓલ ઓવર જોવા જઈએ તો 1246માંથી 298 ગઈકાલે પસંદગી થઈ ગઈ અને 948 જેટલી જગ્યાઓ બાકી રહી હતી. આમ જોઈએ તો કે 298 જગ્યાઓ ભરાઈને 142 કેન્ડિડેટ ગેરહાજર રહ્યા હતા. એ ગઈકાલની સ્થિતિ હતી. હવે આજરોજ શું થયું એની વાત કરી લઈએ. તો આજરોજ બીજો દિવસ હતો. ઓપનની 125 જ જગ્યાઓ બાકી હતી, એમાંથી 125 પસંદગી પામી ગઈ એટલે હવે ઓપનની એક બી જગ્યા બાકી રહેતી નથી. એસસીબીસીની 198માંથી 94 જગ્યા આજે ભરાઈ ગઈ છે. હવે 104 જગ્યાઓ વધી છે. એસસીની 78 જગ્યામાંથી 20 ભરાઈ ગયા છે અને હવે 58 જગ્યાઓ બાકી વધે છે. એસટીની 454માંથી માત્ર 5 જગ્યાઓ ભરાઈ અને 449 જગ્યાઓ હજી બાકી છે. આમ ઈડબ્લ્યુએસમાં જોઈએ તો કે 93માંથી 62 ભરાઈ અને 31 જગ્યાઓ હવે બાકી વધી છે. ઓલ ઓવર વાત કરીએ તો જે 948 જગ્યાઓ ગઈકાલે વધી હતી એમાંથી આજ રોજ 306 પસંદગી પામી અને હવે ઓલ ઓવર 642 જગ્યાઓ બાકી રહી છે. સૌથી વધારે એસટીની 449 જગ્યાઓ છે. 304 આજે હાજર રહ્યા અને 144 જેટલા કેન્ડિડેટ ગેરહાજર રહ્યા. હવે આજે બીજો દિવસ પૂરો થયો એટલે કે પ્રથમ રાઉન્ડ પૂરો થયો અને એના બાદ ચોખ્ખી જગ્યાઓ જોઈએ ને તો કે ભાઈ 642 જગ્યાઓ વધી છે. આટલી જગ્યાઓ બાકી છે એમાં ઓપનની ફૂલ એટલે કે પેક થઈ ગઈ. એસસીબીસીની 104, એસસીની 58, એસટીની 449 અને ઈડબ્લ્યુએસની 31 જગ્યા ઉપર હવે બીજો રાઉન્ડ આવવાનો છે એટલે કે આવી ગયો છે. તો બીજો રાઉન્ડની બી જાહેરાત થઈ ગઈ છે, તમે જોઈ લો. તો કે બીજો રાઉન્ડ 6 વાગે મુકાઈ ગયું છે એનું જાહેરનામું અને આ ઉમેદવારો કયા ઉમેદવારો તો જો જે એસસી કેટેગરીના છે એ લોકોને 72.75-60 સુધીના ઉમેદવારોએ જવાનું છે. એસટીના 66.46-61 સુધીનું મેરિટ હોય એ લોકોએ જવાનું છે. એસસીબીસીના 74.14-11 સુધીના જેનું મેરિટ હોય એ લોકોએ જવાનું છે અને ઈડબ્લ્યુએસના 74.32-94 સુધીનું મેરિટ હોય એ લોકોએ જિલ્લો પસંદ કરવા જવાનું છે. ક્યારે તો કે 14/11/25 થી 15/11/25 એટલે 14-15 તારીખે જવાનું રહેશે. 2 દિવસ તમારે જવાનું રહેશે. હવે કઈ કેટેગરીના કેટલા ઉમેદવારો બોલાયા છે તો એની બી આપણે વાત કરી લઈએ. ખાસ કરીને જોઈ લો તો એસટીની અંદર 601 કેન્ડિડેટ બોલાયા છે. જે મેરિટ જે છેલ્લું હતું એના પછી જે 14-15 તારીખે લગભગ 601 કેન્ડિડેટને બોલાવેલા છે. એસસીના 85 જેટલા કેન્ડિડેટને બોલાવ્યા છે. એસસીબીસીમાં 152 કેન્ડિડેટ બોલાવ્યા છે અને ઈડબ્લ્યુએસની અંદર 50 જેટલા કેન્ડિડેટને બોલાવ્યા છે. હવે આનું રીઝન છે કેમ તો કે જો એસટીની જગ્યા લગભગ 450 જેટલી બાકી છે, 449. તો એની સામે એ લોકોએ કેન્ડિડેટ બોલાવ્યા છે 601, બરાબર. એસસીની વાત કરીએ તો એસસીની 58 જગ્યા બાકી છે તો એની સામે કેન્ડિડેટ બોલાવ્યા 85. એવી રીતે એસસીબીસીની વાત કરીએ તો એને 104 જગ્યાઓ છે, એની સામે 152 કેન્ડિડેટ બોલાયા છે. ઈડબ્લ્યુએસની અંદર 31 જગ્યાઓ છે તો એની સામે એ લોકોએ 50 કેન્ડિડેટ બોલાવ્યા છે. મતલબ કે આ બીજો તબક્કોની અંદર એસસી જો બીજા તબક્કાની ખાસ વાત કરીએ ને તો કઈ કઈ શક્યતાઓ છે તો કે એસસીનું ભરાઈ જશે, એસસીબીસીનું ભરાઈ જશે ને ઈડબ્લ્યુએસનું ભરાઈ જશે, બરાબર. આટલી જગ્યાઓ પેક થઈ જશે. કેમ તો
તો કે આની અંદર કેન્ડિડેટ મળી જશે આરામથી. જગ્યાઓ બાકી કોની રહેશે? તો કે એસટીની જગ્યાઓ ઘણી બધી છે. 601 કેન્ડિડેટ ભલે બોલાયા પણ એ ઘણા બધા 9, 10, 11, 12માં જતા રહ્યા હશે. તો એના કારણે એસટીની કદાચ હજુ ત્રીજો રાઉન્ડ આવશે. બીજો રાઉન્ડની અંદર એસસી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ પેક થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ હતું ગણિત અને વિજ્ઞાનનું સંપૂર્ણ એનાલિસિસ. પ્રથમ તબક્કો પૂરો થયો છે, બરાબર. અને હવે બીજો તબક્કો 14-15ના રોજ શરૂ થવાનો છે. તો ફરી પાછા આપણે દેવપર માર્ગી પાઠશાળામાં નવી અપડેટ સાથે મળીશું. આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી શેર કરો જે લોકો ગણિત વિજ્ઞાનના મેરિટની રાહ જોતા હતા. તો એ લોકોને બી ખ્યાલ આવે કે ભાઈ કેટલું મેરિટ હજી આપણે બાકી છે. ઓછું મેરિટ હોય તો કેટલી શક્યતાઓ છે. કચ્છનું મેરિટ હવે અત્યારે જોઈએ તો કે આનાથી થોડું નીચે આવશે, કેમ કે આ જ કેન્ડિડેટ ત્યાં બી હશે. હવે આ કેન્ડિડેટને એટલી જ રિક્વેસ્ટ છે કે જો તમે કચ્છની નજીકના જિલ્લાના હોય તો તમે રેગ્યુલર ભરતીમાં, જનરલ ભરતીમાં તમે નામ આવી ગયું છે તો ત્યાં આગળ તમે રિપીટ થવા આવતા નહીં. તો મળીશું ફરી પાછા દેવપર માર્ગી પાઠશાળામાં. ત્યાં સુધી ચેનલને લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી તમે જ્યારે બી વિડીયોમાં નવી અપડેટ આવે તમને મળી જાય. આભાર.